ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના બે છાત્રોએ 400 મીટર દોડ અંડર 9માં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ગાંધીનગર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 3 દિવસ રાજ્ય કક્ષાની અંડર 11 એથ્લેટિક્સ મીટ સિઝન 3નું આયોજન વડોદરામાં કરાયું હતું. ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના બે છાત્રોએ અંડર 9માં 400 મીટર દોડમાં ભાગ લીધો હતો, જેમાં ગર્લ્સમાં પ્રિશા વસાવા અને બોયઝમાં શિવાંશ રાજ ગુજરાતમાં પ્રથમ આવ્યા છે. બંને છાત્રોને રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ ગોલ્ડ મેડલ અને ₹6100 પુરસ્કાર રૂપે અપાયા છે. સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના પ્રિન્સિપાલ ગીતા પાંધી અને વાઇસ પ્રિન્સિપાલ જેનિશા હરમને બંને બાળકોને ભરૂચ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કરવા બદલ શાળા વતી અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી છે. બંને બાળકોને ભરૂચ શક્તિ સ્પોર્ટ્સના એથ્લેટિક્સ કોચ વિઠ્ઠલ શિંદે કોચિંગ પૂરું પાડ્યું હતું. મારું નામ પ્રિશા વસાવા છે. मैं સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણું છું. मैं પહેલામાં ભણું છું ને मैं 400 મીટરમાં પહેલો નંબર લાવી છું. कल जो चाइल्ड रिसर्च यूनिवर्सिटी से अंडर 9 के एज में 400 मीटर में एथलेटिक रनिंग हुई थी, तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे दो बच्चे जो थे उसमें प्रीशा वसावा जिसे गोल्ड मेडल मिला है, फर्स्ट आई हुई है. So I congratulate her on behalf of all the SSB team. ભરૂચ શક્તિ સ્પોર્ટ્સની અંદર 20 થી 25 બાળકો પ્રશિક્ષણ લઈ રહ્યા છે. એમાંથી હાલ વડોદરા માજલપુર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના બે ખેલાડીઓએ ભાગ લીધો હતો, પ્રિશા વસાવા, શિવાંશ રાજ. આ બંને ખેલાડીઓએ 400 મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. એ લોકોને રોકડ પુરસ્કાર તરીકે ₹6100 પણ સરકારે આપ્યા છે. એ બદલ શિવાંશ રાજ અને પ્રિશા વસાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.